નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં। મિત્રો, દર વખતે આપણે જુદા જુદા પાકોના બજાર ભાવ, વરસાદની આગાહી, હવામાનની આગાહી અને સાથે સાથે પાકના રોગો વિશેની નિયંત્રણ વિશે સતત વાત કરતા રહેલા છે। તો મિત્રો, આજે જીરુના પાકના જે બજાર ભાવ છે એના વિશે આ વિડીયોમાં વાત કરવી છે। અને NCDEX પર જીરાનો જે મિની કોન્ટ્રાક્ટ શરૂ થવા જઈ રહ્યો છે એના ઉપર આપણે વાત કરવી છે। મિત્રો, જીરુમાં નિકાસ બંધ હતી, ધીરે ધીરે નિકાસના વેપાર ચાલુ થયા છે। ઊંઝાની વાત કરીએ તો મિત્રો, 1000 બોરીની ઊંઝાની આવક થઈ, એની સામે 2000 બોરી યાર્ડમાંથી વેચાણ થઈ। આમ જોવા જઈએ તો 3000 બોરા એટલે કે 3000 ગુણીનો વેપાર થયો। અને બજાર ભાવની વાત કરીએ તો હાલ મિત્રો 7400 થી લઈને 8400 સુધીનો જીરાનો જે ભાવ ગણી શકાય। એક વખત જે જીરાનું બજાર 12000 પહોંચવા આવ્યું હતું એ ઘટતું અહીંયા સુધી આવી ગયું, પણ એ ઘટાડાને એક વખત 7000 પહોંચી ગયું, પણ એ ઘટાડાને હવે નિકાસના વેપાર ચાલુ થવાથી એ બ્રેક આવ્યો છે અને 200-300નો સીધો 20 કિલોએ સુધારો જોવા મળ્યો છે। મિત્રો, એની વાત કરીએ તો ચીનમાં 15 કન્ટેનરથી પણ 3 દિવસમાં 15 કન્ટેનરથી પણ વધુના વેપાર જોવા મળ્યા છે। અને એક અઠવાડિયાનું જોવા જઈએ તો મિત્રો, જીરુના 25 કન્ટેનરથી પણ વધુના વેપાર થયા છે અને એની અસર વાયદા બજાર પર પણ થવા જઈ રહી છે। ભારતમાં ભાવ ઘટીને બીજા દેશોની સરખામણી એટલા બધા આપણે ભાવ ઘટ્યા છે મિત્રો, કે તો બીજા દેશોની સરખામણીએ આપણું જીરું અત્યારે સસ્તું છે। તો વૈશ્વિક બજારમાં ખરીદદારોની સ્વાભાવિક છે કે ખરીદદારોની પહેલી પસંદ આપણું જીરું એટલે કે ભારતના બજાર પર રહેશે। અને મિત્રો, વાવેતરના આંકડાની વાત કરીએ તો વાવેતર એ ગઈ સાલ કરતાં લગભગ બમણું થવા જાય છે। ખાલી ગુજરાતની વાત કરીએ તો મિત્રો, ગયા વર્ષે 2,24,140 હેક્ટરમાં જીરુનું વાવેતર થયું હતું, જે આ વર્ષે લગભગ 4,33,754 હેક્ટરમાં થવા જાય છે। તો મિત્રો, પણ જીરું એક એવો પાક છે કે જે ખાલી વાવેતરથી એની આવકમાં વધારો ના થઈ શકે। એ હવામાન ઉપર 70% નિર્ભર પાક છે। એટલે હવામાન ખાલી વાવેતરથી આપણું ઉત્પાદન વધી જાય એવું આપણે રેશિયો અત્યારે ના કાઢી શકીએ। જ્યારે જીરુનો પાક આવે ત્યારે સામાન્ય રીતે આપણી કહેવત છે કે આ જીરુનો પાક એવો છે કે ઘરે આવે તો આવે, એટલે રિસ્કી પાક છે। ક્યારે હવામાન ખરાબ થાય અને બગડે તો એના ઉપર જોવા જઈએ તો એની અસર બજાર ઉપર રહેશે, પણ ક્યારે? જ્યારે એ માર્કેટમાં આવશે ત્યારે। અને બીજું મિત્ર, NCDEX ઉપર જે મિની કોન્ટ્રાક્ટની વાત કરતા હતા શરૂ થવા જઈ રહ્યો છે, તો તેની વાત કરીએ તો એ પહેલાં 3 ટનનો હતો, જે NCDEX વાળાએ ઘટાડીને 1 ટનનો શરૂ કર્યો છે, જેનાથી લઈને નાના વેપારીઓ ખરીદ વેચાણ કરી શકે। એના કારણે એની જે આવક ઓછી હતી, જે વાયદાનો વેપાર હતો એ ઓછો થઈ રહ્યો હતો, એ ધીમે ધીમે એનો વધારો થાય એવો NCDEXનો કદાચ લક્ષ્યાંક હોઈ શકે। તો મિત્રો, આ વિડીયોમાં તમારો અભિપ્રાય મને કોમેન્ટ દ્વારા જણાવજો અને તમારા વિસ્તારમાં કેટલું વાવેતર છે એ પણ જણાવજો, અને વિડીયોને શક્ય એટલો શેર કરજો અને લાઈક કરજો।